જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ, જેની સામે દલિત સમાજે માંડ્યો છે મોરચો। મામલો છે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાનો। આજે જૂનાગઢના કાળવા ચોકથી દલિત સમાજે ગોંડલ સુધી કાઢી વિશાળ પાઇક રેલીની આગેવાની કરી સંજયના જ પિતા અને દલિત આગેવાન રાજુ સોલંકીએ। જય ભીમના નારા સાથે નીકળેલી આ રેલીમાં હજારો લોકો જોડાયા। રેલીને લઈ ગોંડલ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા અને મોરબી એમ 5 જિલ્લાની પોલીસ ગોંડલમાં તૈનાત કરાઈ હતી। રેલી જ્યારે ગોંડલ પહોંચી તો ગોંડલ શહેર જય ભીમના નાદથી ગુંજી ઉઠ્યું। ગોંડલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ વિશાળ સભા યોજાઈ। આ સભામાં રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા। રાજુ સોલંકીએ જયરાજસિંહને પડકાર ફેંક્યો કે હિંમત હોય તો 1 અઠવાડિયું બોડીગાર્ડ વગર ગોંડલમાં ફરીને બતાવો। જો આવું કરી શક્યા તો સમાધાન કરવા પણ તૈયાર છું। રાજુ સોલંકીએ હુંકાર કર્યો કે હવે પછીનું આંદોલન ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામાની માંગ સાથેનું હશે। અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો, ધારાસભ્ય છો, પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યના પતિ છો, તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં। અઠવાડિયું જયરાજ જાડેજા અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે તો હું એમનામ સમાધાન કરી નાખીશ।